નમસ્તે મિત્રો, શું તમે નવી નોકરીની રાહ જોઈ રહ્યા છો કે ભાઈ તમારા આજુબાજુના વિસ્તારમાં ક્યાંય નોકરી છે? તો ભાઈ તમારે ક્યાંય ચિંતા કરવાની જરૂરિયાત નથી. આવી જાઓ સીધા આપણી યુટ્યુબ ચેનલ પર, જેમાં આપણે સમયાંતરે જોબને રિલેટેડ વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ. આજે આપણે લઈને આવ્યા છીએ એક નવી અને જબરજસ્ત સારા પગારની નોકરીની જાહેરાત વિશે માહિતી. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરી અને તમને સંપૂર્ણ ડિટેલ મળી રહે. ચર્ચા કરીશું મિત્રો. વોકિંગ ઇન્ટરવ્યૂ દ્વારા તમે જીવીકે એટલે કે 1962 જે એનિમલ હેલ્પલાઇન છે તેમાં સારા પગારની નોકરી મેળવી શકો છો. પોસ્ટનું નામ છે વેટેનરી ઓફિસર અને પ્રોગ્રામ મેનેજર. આ બે પોસ્ટ માટે મિત્રો ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં સૌપ્રથમ ચર્ચા કરીશું પ્રોગ્રામ મેનેજર. પ્રોગ્રામ મેનેજર માટે તમે BVSC અથવા તમે MVSCનો કોર્સ કર્યો છે તો તમે એપ્લાય કરી શકો છો. સાથોસાથ તમે MBA કરેલું છે તો પણ તમે એપ્લાય કરી શકો છો. પણ મિત્રો તમે BVSC અને MVSC કર્યું છે તો તમારા પાસે તમારી ક્વોલિફિકેશન પછીનો 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. પણ તમે MBA ભણ્યા છો તો તમારા પાસે 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો ફરજિયાત છે. પ્રોગ્રામ મેનેજરની પોસ્ટ માટે મિત્રો તમારે ફિલ્ડને રિલેટેડ કામગીરીનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. સાથોસાથ તમે MS ઓફિસ તમને ફાવતું હોવું જોઈએ. તમને MS ઓફિસ અને કોમ્પ્યુટરના અંદર જે MS વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ જેવા બેઝિક ટૂલ્સ હોય છે, જેમાં તમારે કોમ્પ્યુટરની કામગીરી કરવાનું હોય છે, એ કામ તમને ફાવતું હોવું ફરજિયાત છે. તમારે મિત્રો કોર્ડિનેશન કરવાનું છે. તમને ગવર્મેન્ટ અને નોન ગવર્મેન્ટ સેક્ટરમાં તમારે કડીરૂપ થઈ અને કાર્ય કરવાનું રહેશે. પ્રોગ્રામ મેનેજરને આ રીતેનું તમારી છે એ લાયકાત માંગેલી છે. જો તમે આમાંની કોઈ પણ લાયકાત ધરાવો છો તો તમે આના માટે લાયક ગણાશો અને તમે એપ્લાય કરી શકો છો. ત્યારબાદ મિત્રો આપણે બીજી પોસ્ટ માટે ચર્ચા કરીશું, જેનું નામ છે વેટરનરી ઓફિસર. વેટરનરી ઓફિસર માટે ક્વોલિફિકેશન માંગેલું છે BVSC, AH અથવા તો MVSC. તમે જો મિત્રો વેટરનરી ઓફિસર બનવા માંગો છો અને તમે BVSC કર્યું છે અથવા તો તમે MVSC કર્યું છે તો તમે આના માટે લાયક ગણાશો અને તમે એપ્લાય કરી શકો છો. મિત્રો ખૂબ સારી બાબત આના માટે એ છે કે તમે ફ્રેશર છો, તમારા પાસે કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ નથી, હજુ હાલ જ તમારું સ્ટડી ક્લિયર થયું છે, તો પણ તમે આના માટે લાયક ગણાશો અને એપ્લાય કરી શકો છો. મિત્રો તમારે ગુજરાત વેટરનરી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન થયેલું હોવું ફરજિયાત છે. તમે આ રજિસ્ટ્રેશન કરાવેલું હશે તો જ તમે આમાં ઓપન ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. મહિને તમને 50,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. મિત્રો હા, તમે સાચું સાંભળો છો, મહિને તમને 50,000 રૂપિયા સેલરી ચૂકવવામાં આવશે. સાથોસાથ તમારું CTC પરફોર્મન્સ બેઝ તમને ઇન્સેન્ટિવ એક્સ્ટ્રા 10,000 રૂપિયા ચૂકવવામાં આવશે. એટલે ટોટલ તમને મંથલી 60,000 રૂપિયા સેલરી મળવાપાત્ર થશે. જે જોબ છે એના ટાઈમિંગ વિશે ચર્ચા કરીએ તો સવારના 8 વાગ્યાથી લઈ અને સાંજના 5 વાગ્યા સુધી તમારે નોકરી કરવાની રહેશે. એટલે જોબનો ટાઈમ પણ ખૂબ સારો છે. તમારે એનિમલ માટે કામ કરવાનું છે, જે એનિમલ હેલ્પલાઇન છે 1962, તેમાં તમારે કામ કરવાનું છે. હવે મિત્રો ચર્ચા કરીએ કે તમને છે એ જે આપણા ગુજરાતના જે અમુક સેન્સિટિવ જિલ્લા છે, અમુક અંતરિયાળ જિલ્લાઓ છે, એમાં પણ તમને નોકરી અને કામગીરી માટે મૂકી શકે છે. જો અંતરિયાળ જિલ્લામાં તમે કામગીરી કરો છો તો તમને સ્પેશિયલ 10,000 રૂપિયા છે ઇન્સેન્ટિવ મળશે. એટલે ટોટલ 60,000 રૂપિયા તમારી સેલરી થશે. આના માટે તમે ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. મિત્રો કોઈ પણ તમારે સ્પર્ધાત્મક પરીક્ષા છે એ ફેસ કરવાની નથી. ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. નોકરી માટેની ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે, પગાર પણ સારો છે. ઇન્ટરવ્યૂની તારીખ આપણને જણાવેલી છે 21 જુલાઈ 2024, એટલે કે 21 તારીખે ઓપન ઇન્ટરવ્યૂ રાખેલું છે. ઇન્ટરવ્યૂ કઈ જગ્યાએ રાખેલું છે તેના વિશે ચર્ચા કરીએ તો કે GMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા કથવાડા રોડ, નરોડા, અહેમદાબાદ. હજુ એક વખત એડ્રેસ ભૂલી જાઉં છું. GMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા કઠવાડા રોડ, નરોડા ખાતે તમે રૂબરૂ જઈ અને ઓપન ઇન્ટરવ્યૂ આપી શકો છો. ઇન્ટરવ્યૂ 21 જુલાઈ 2024ના રોજ સવારના 10 વાગ્યાથી
2 વાગ્યા સુધી રહેશે અને મિત્રો રજિસ્ટ્રેશન તમારું 9 વાગ્યાથી શરૂ થઈ જાય છે, એટલે 9 વાગે તમારે પહોંચી અને સૌપ્રથમ તમારું રજિસ્ટ્રેશન કરાવી દેવાનું. વિશેષ માહિતી માટે તમે કંઈ પણ પૂછવા માંગો છો તો આપણને મોબાઈલ નંબર આપેલો છે, તેમાં ફોન કોલ કરી અને તમે ઇન્ક્વાયરી કરી શકો છો. મોબાઈલ નંબર નોંધી લેશો 9537088108. હજુ એક વખત નંબર બોલી જાઉં છું 9537088108. આ મોબાઈલ નંબર પર ફોન કોલ કરીને તમે વિશેષ માહિતી મેળવી શકો છો. આશા રાખું છું માહિતી પસંદ આવી હશે. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી. મિત્રો, જ્યારે તમે ઇન્ટરવ્યૂ દેવા જાઓ છો ત્યારે તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સને સાથે લઈ જજો અને બધાની છે એ ટ્રુ કોપી કરી અને જવાનું. એક સેટ બનાવી લેવાનો છે તમારે, જેથી કરી અને તમારે એન ટાઈમ પર કોઈ દોડાદોડી ન થાય. તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, એ બધી જ માહિતી તમે સાથે લઈ જઈ શકો છો. મિત્રો, આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને નીચે હાઇપનો ઓપ્શન આવશે તો હાઇપ આપવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જણાવજો વિડીયો તમને કેવો લાગે છે. અને મિત્રો, જ્યારે તમે કમેન્ટ કરો ત્યારે વ્યવસ્થિત રીતે સમજાય એ રીતે કમેન્ટ કરો. તમે કમેન્ટ કરો છો પણ મને અમુક એક કમેન્ટ આવી બેનની કોઈકની હતી કે ભાઈ એમએડ, પણ હવે એમાં એ જ મને નહોતું સમજાતું કે એ ક્વેશ્ચન શું છે, શું પૂછવા માંગે છે. એટલે તમે જે પણ પૂછવા માંગતા હોય, તમારો જે પણ પ્રશ્ન હોય એ વ્યવસ્થિત રીતે સમજાય એ રીતે મને ક્વેશ્ચન કરો, જેથી કરી અને હું તમને તેનો આન્સર આપી શકું. ધન્યવાદ મિત્રો.